મિત્રો, ભગવાનનું ઐશ્વર્ય શું હોય ચાલો આપણે જાણીએ આજની આ વાતો પરથી. એક શેઠ બહુ શ્રીમંત હતા અને એને પોતાની ધન દોલતનું ખૂબ જ અભિમાન હતું. પોતાની જાતને એ ખૂબ જ સેવાભાવી વ્યક્તિ સાબિત કરવા માટે દરરોજ ઘરે ઘરે સંતોને ભોજન કરાવતા હતા. સંતો શેઠના વખાણ કરી અને સારી શીખ મેળવતા હતા. એટલે એક બાજુ અભિમાની હતા, પણ સાથે એ અભિમાન કે એને સાબિત કરવા માટે પણ ઘણા બધા ખર્ચાઓ ને એવું કરતા હતા અને દેખાવ કરવા માટે પ્રયાસ કરતા હતા. એક દિવસ એક જ્ઞાની મહાત્મા એમના ઘરે ભોજન લેવા માટે પધાર્યા. તો શેઠજી એમની સેવા કરી અને પૂજા કરવાની કાળજી લીધી નહીં અને પોતાના ગૌરવની વાત કરવા લાગ્યા. જેવા જે મહાત્મા આવ્યા એટલે પોતે આમ છે આમ છે અમે આમ છે એવું મીડા કરવા લેવા કેવા કે જો મહારાજ, આ ત્યાંથી લઈ અને અહીં સુધી મારી મોટી હવેલી છે, એની પાછળ એક સમાન મોટો બગીચો છે, નજીકમાં 2 મોટી મિલ છે અને બીજા ઘણા શહેરોમાં પણ મારી અનેક પ્રકારની મિલકત છે. એમ પોતાનું જે છે એ દેખાડવા માટેનું એ મહાત્મા સાથે શેઠ કહેવા લાગ્યા. મેં અનેક ધર્મશાળાઓ બંધાવી છે, કુવાઓ બંધાવ્યા છે, અનેક છોકરા વિદેશ ભણવા જાય છે ત્યારે તમારા જેવા જે સાધુ સંન્યાસીઓ હોય એના ભરણ પોષણ માટે પણ દૈનિક ભથ્થું રાખવામાં આવ્યું છે. શેઠે આમ પોતાની વાત સતત ને સતત ચાલુ રાખી અને જે હતું કામ કરતા હતા પણ એમને કહેવાનું પણ ચાલુ જ રાખ્યું છે. મહાત્માજીએ વિચાર્યું કે હવે એમનું અભિમાન તો દૂર કરવું જ જોશે. અધ વચ્ચે અટકાવી અને એમને કહ્યું કે શેઠજીને કીધું કે શેઠ, તમારી પાસે દુનિયાનો નકશો છે? શેઠે નકશો કાઢીને કીધું, આ રહ્યો નકશો મહારાજ, આ બધું મોટો નકશો જ છે. તો એમાં તેમણે શેઠને પૂછ્યું કે આ દુનિયાના નકશામાં જોવો કે આમાં ભારત ક્યાં છે એમ. એટલે શેઠે નકશામાં બતાવીને કહ્યું કે આ રહ્યું ભારત. આંગળી મૂકી અને કીધું તો કે આમાં કે મુંબઈ ક્યાં છે એમ. તો શેઠે આંગળી મૂકીને બતાવ્યું કે જો ભારતની અંદર મુંબઈ છે. ફરીથી એને પૂછ્યું, ઠીક છે, કે મને કહો કે હવે કે આમાં તમારું ઘર, બગીચો અને હવેલી જે આ દોરેલો નકશો છે એમાં ક્યાં છે? એટલે શેઠે હાથ જોડીને કહ્યું કે વિશ્વના નકશામાં આવી નાની નાની વસ્તુઓ ક્યાંથી આવે એમ. મહાત્માએ કહ્યું, શેઠજી, જ્યારે આ દુનિયાના નકશામાં જો તમારું ઘર છે, તમારો બાગ બગીચો મહેલ, આ કોઈ વસ્તુનો પત્તો જ નથી, તો પછી આ તો ભગવાનના ઐશ્વર્યનો ખેલ માત્ર છે. આ જગત છે, આ બ્રહ્માંડમાં આપણી ઐશ્વર્ય છે, એનું કોઈ કશું સ્થાન શું હશે આપણને પણ ખબર નથી ને કોઈ સ્થાન હોતું પણ નથી. એટલે પછી તો મહાત્માએ બીજું કઈ વધારે ન કીધું, પણ આટલું કીધું ને એટલે શેઠ છે ને એ સમજી ગયા અને એમનો અભિમાન જે છે ને એ નાશ પામી ગયો અને મહાત્માજીના ચરણોમાં પડી અને ક્ષમા માંગવા લાગ્યા. તો થોડી સમૃદ્ધિ અને સંપત્તિ અને માન સન્માન મળ્યા પછી માણસ એટલો ઘમંડી અને અહંકારી ક્યારેક બની જતો હોય છે તો તેની સ્થિતિને અન્ય લોકો સાથે સરખાવે. જો ભગવાનના અંતિમ મહિમા સાથે એની સ્થિતિને જાણશો ને તો ધન, ઐશ્વર્ય, અભિમાન આ સૌથી બધું છે એ એકદમ તુષ્ણ છે, એકદમ શૂન્ય છે અને બતાવવું એ પણ મૂર્ખતા સાબિત થાય. કારણ કે ભગવાનના ઘરમાં માત્ર રામ નામની ઈશ્વરની કીર્તિ હોય છે અને એની કિંમત હોય છે અને જે કરેલા સત્કર્મો હોય છે એની કિંમત હોય છે. બાકી તો ત્યાં બધું જ નકામું હોય છે. અને એટલે તો આપણા એક સંત કબીર સાહેબ છે, ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ સારા એમના બધા લેખ હોય છે. એમણે એમની સાધુની ભાષામાં લખ્યું છે, એકદમ શોર્ટમાં લખ્યું પણ ખૂબ સમજવા લખ્યું છે કે બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, રહીમન હીરા કબ કે, લાખ ટકા મેરા મોલ. એનો અર્થ એ થાય છે કે મહાન અને આદરણીય જે લોકો હોય છે ને એ કોઈ દિવસ પોતે પોતાના ક્યારેય વખાણ નથી કરતા અથવા તો પોતાની મોટાઈ કે પોતાની બડાઈ છે એ નથી બતાવતા. અને બીજું કે અન્ય કોઈની નિંદા પણ નથી કરતા. જેમ હીરાને તેની કિંમત શું છે ને તે કહેવા માટે કોઈની જરૂર નથી પડતી, એ ઓટોમેટિક આપમેળે બજારની અંદર જાય છે અને પરખાઈ જાય છે. એમ જ્યારે સજ્જન માણસનું જીવન છે ને એ પણ સમાજની અંદર, સમાજમાં કે ગમે ત્યાં જાય તો એની મેળે આપમેળે જાતે એ ઓળખાઈ જાય છે. ત્યાં કેવું નથી પડતું કે આ છે કે તેવું છે. તો એમ ઘણા બધા માણસો એવું હોય છે કે પોતાનું કહેવા માટે કે અથવા પ્રયાસ કરતા હોય છે. ઘણા બધા હોય છે કે એ વગર કીધે પણ એની જાતે જ બધા ઓળખતા જ હોય છે અને પ્રચલિત હોય છે. તો આ વાર્તાના સાર ઉપરથી મિત્રો આપણે એ જાણીએ કે જીવનમાં આપણી પાસે ગમે તેટલું હોય, ધન દોલત સંપત્તિ બધું છે, જીવવા માટે ખૂબ જરૂર છે, એમાં ના નથી. પણ આપણે ક્યાંક પરમાર્થના કોઈકને કામ કર્યા હોય એ જીવનમાં ખૂબ બીજાના માટે ઉપયોગી બને એ માનવ જીવનનો સાર્થક નિયમ છે. અને ક્યારેય આપણું છે
એનું અભિમાન ક્યારે આપણે હોવું ન જોઈએ. ગર્વ અને અભિમાનમાં ઘણું ફેર છે. મેં આગળના ઘણા વિડીયોમાં પણ કીધેલું કે આ શબ્દ બંને ભેગા નહીં કરીએ. અભિમાન છે એ સારું નથી. ગર્વ છે તો હોવું જોઈએ કે ભાઈ હોય છે એનું, પણ અભિમાન સારું નથી. તો આ વાત ના સારું ઉપરથી આપણે આવું સારું લઈએ કે જીવનમાં ક્યારેય આપણે અભિમાન નહીં કરશું. તો મિત્રો, આપને આ સ્ટોરી કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવશો. અને આવા જ પ્રકારની સ્ટોરી જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડવડિયા, એમાં આપ જોડાઈ રહેશો. જેથી કરી અને આવા જ પ્રકારના વિડીયો અમે આપના સુધી પહોંચાડીએ. અને આપને વિડીયો સારા લાગ્યા હોય તો આપના સર્કલની અંદર પણ ચોક્કસથી શેર કરજો અને આગળ બધાને ફોરવર્ડ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.